પાર્થભાઈ, આપણે વાત કરીએ તો આ સ્કિઝોફ્રેનિયા, સાયકોપેથી અને સોશિયોપેથી આ ત્રણેયની વચ્ચે એક આમ ડિફરન્સ છે. તો શું ડિફરન્સ છે એ જણાવો ને. સામાજિક તળપદી ભાષામાં કોઈ પણ વ્યક્તિ થોડુંક જુદું કે ઇરેટિક બિહેવિયર કરે ને તો ગુજરાતી ભાષામાં તો સાયકો છે એવો શબ્દ વાપરતા હોય છે ને, કેટલી લૂઝલી વાપરે છે, આપણે વસ્તુને સમજતા પણ નથી. સ્કિઝોફ્રેનિયા એમ જણાવ્યું એ પ્રમાણે એક જેનેટિક માનસિક બીમારી છે, આ વ્યક્તિના કંટ્રોલમાં નથી હોતી. એટલે આ લોકોને કહેવું કે સ્ટ્રોંગ થઈ જાઓ, વર્તન બદલો, અવાજ નથી આવતા, આ બધું ન હોય એ વ્યર્થ છે, કારણ કે એમની દુનિયામાં વસ્તુનું એક્ઝિસ્ટન્સ છે. આ બીમારીમાં વ્યક્તિત્વ ધીરે ધીરે ખરડાતું જાય છે અને માણસના ન્યુરોલોજિકલ અને ન્યુરોબાયોલોજિકલ ચેન્જીસને કારણે એનું વર્તન પણ એના કંટ્રોલમાં નથી રહેતું. આની સામે સોશિયોપેથી અને સાયકોપેથી બે અલગ અલગ ફિનોમિના છે. આપણે એન્ટી સોશિયલ પર્સનાલિટી એ ઓળખીએ છીએ. સો સોશિયોપેથી એક લૂઝલી એન્ટી સોશિયલ પર્સનાલિટી માટે સામાજિક ભાષામાં વપરાતો શબ્દ છે. આ લોકો બીજાનું નુકસાન કરવામાં માને, એમને ગેરકાનૂની વસ્તુમાં રસ વધારે પડતો હોય, એમનું પ્લાનિંગ એક્ઝિક્યુશન એ બધું એમના કંટ્રોલમાં, જ્યારે કે સ્કિઝોફ્રેનિયા લોકો પ્લાનને એક્ઝિક્યુટ નથી કરી શકતા. આ લોકોને બીજાને નુકસાન પહોંચાડવામાં ગિલ્ટ થાય, એટલે એમને નુકસાન પહોંચ્યા પછી એવું લાગે કે આ ખોટું થઈ ગયું મારાથી. સાયકોપેથી એ તમે બેટમેનના મૂવીમાં જો જોકરનું કેરેક્ટર જોયેલું હોય તો એનાથી બહુ ઇઝીલી સમજાશે કે આ એ લોકો હોય છે જે બીજાને નુકસાન પહોંચાડી એમાંથી આનંદ મેળવે. આમનામાં એમ્પથી કે ઇમોશન્સ નથી હોતા, આમની લાગણી બુઠ્ઠી હોય, એટલે બીજાને નુકસાન થાય એ એમને ફીલ ક્યારે ના થાય. આમનું ઇમોશનલ પેન ઝીરો હોય છે, એટલે આમને પોતાને પણ ક્યારે ઇમોશનલ પેન ન થાય અને આ બીજાને આપતા હોય. આ લોકો તમારી આજુબાજુ હોઈ શકે છે. કેટલાક રિલેશનશિપમાં બ્રેકડાઉન થવાનું કારણ એ સામેનો વ્યક્તિ માત્ર તમને જીતવા માંગતો હતો, એ પ્રેમ નહોતો કરતો, અને પોતાની સાયકોપેથીમાં એ તમને જીતી લીધા પછી તમને કિંગડમ માને છે, તમને કોન્કર કરી લીધા, મારો ઝંડો ગાડી દીધો, હવે મારીની જરૂરત નથી. એ સામેની વ્યક્તિ કેટલી હર્ટ થશે એ ફીલ ના કરી શકે, એનામાં એમ્પથી ના હોય. સાયકોપેથી સમાજમાં ઘણી વધારે પ્રસરાયેલી છે. એ લોકો નોર્મલી આપણી વચ્ચે ફેલાયેલા છે, આપણે ઓળખી નથી શકતા. સ્કિઝોફ્રેનિયા માનસિક રોગ છે. સોશિયોપેથી સાયકોપેથી પર્સનાલિટી એટલે વ્યક્તિત્વના ટ્રેટ્સ છે. સોશિયોપેથી એન્ટી સોશિયલ બિહેવિયરને કહેવાય, સાયકોપેથી એન્ટી ઇમોશનલ બિહેવિયરને કહેવાય.